ઓહો આ વખત તો ગજબની જ ગરમી પડી રહી હો યાર. આખી હાલત ખરાબ થઈ ગઈ આ વખત તો યાર. એવી ગરમી મારા જિંદગી में કારણ नहीं थी એવી ગરમી યાર. પૂરો છેતરાઈ ગયો, કારા કટ હાથ સબ ને બજાર જવાની ખબર પડી રહી है ને કઈશ નહીં. ઓઈલો આટલી ગરમી में લાકડા પડ્યો, લાઈટ બંધ કરીને બઈ ગયો. બાપ રે બાપ કરીને બઈ. એના કરતા તો બારિશનું મોસમ તાજું, કમથી કમ ઠંડક તો રહે, ફરવાના મજા આવે, શાંતિ તો પડે કે યાર. આ વખત તો ગજબ ગરમી પડી है. ક્યારે આવે બારિશ ખબર પડે. ઓહો આ બારિશ તો સાથી માથે રહી ગઈ હે. આખો દાડો પાણી પડી રહ્યું, આખો દાડો કોઈ ખબર જ નહીં પડતી હે. કપડા પોમરી રહ્યા, બિસ્તર પોમરી રહ્યા, ને હોવાની ઈચ્છા થાય ને બાને નીકળતાને દેખો તો કિસડ મને તો આ સબથી ખરાબ મોસમ જ બારિશ નો લાગે. ત્યાં સાથી માથે મારું સોપડ્યું પ્રયાસ કરે. ઓહો ગજબની ઠંડ પડી રહી આ વખત તો વાંસવાડા में. હાલત ખરાબ થઈ ગઈ. આટલી ઠંડ કઈ ખબર જ નહીં પડતી. એમ થઈ ગયું ગોદડું ઉડીને ઘરમાં હુઈ રહ્યા યાર. આટલી ઠંડ પડે પર આટલી ઠંડ પડે યાર, કઈ સમજ જ નહીં આવે. સિતંબરની ઠંડ ચાલુ થઈ ગઈ, ફરવરી આવી ગઈ, હજી તક વાંસવાડામાં ઠંડ કમ નહીં પડી યાર. હાલત ખરાબ થઈ ગઈ આ વખત. એમ થઈ ગયું ઘરમાં પડ્યા રહો ને ગોદામે પડ્યા રહો. કાં ન જવાની ઈચ્છા થાય ન કઈ નહીં. ગજબ ઠંડ આ વખત, ગજબ નહીં. જાનુ એ જાનુડી, હું એમ કહી રહ્યો હું, હવે આપણા લગ્ન થયા ને 15-17 વાર થવા આવી ગયા, તું એટલું કામ કરે, તું થાકી જાય તો મને તારી ખૂબ ચિંતા થઈ રહી है. હું એમ સોચી રહ્યો હું કે તું કહે તો હવે બીજી બૈરું લઈ આવું તાકી તારી મદદ મળી જાય. 4 પગ વાળી ગધેડી મળેગા આની ઉંમર में તમને. હા મનોજભાઈ તારે શરદીના મજા લઈ રહ્યા હો તમે. 48 ડિગ્રી શરદી ચાલી વાસવાડામાં ખૂબ મજા લઈ રહ્યા હો દુકાન બેઠા બેઠા. જો સાટા પડી રહ્યા, છત્રી લઈને બેઠા હું દુકાને. વાંદરા વાલા આવે વિમોલસ ખવડાવી દે યાર. જો વાતે કરીને 48 ડિગ્રી શરદી પડી, અહીં ગરમી પડી રહી है બેવાઈ દુકાને. વાંદરો વાતે કરી રહ્યો મોટી ઝાડના મજા લઈ જા. રાજુ ને ફોન કરું આજે. હલો રાજુ, મનોજભાઈ બોલું. હા ભાઈ બોલ. આજે તને ક્યાં યાદ આવી ગઈ અમારી હવાર में? यार एक बात तने कहूँ यार, आ जेठालाल ने बबीता ने कहीं चक्कर तो है. तू इधर कही सके कि बबीता ने जेठालाल ने चक्कर है. काले में तारक मेहता उल्टा चश्मा वाળું सीरियल देख्યું तो एना में मैं गौर કરીને देख्યું तो एना में डॉक्टर हाथी ने हाथीभाई કહી રહી है ने पोपटलाल ने पोपटभाई કહી રહી है ने सोडी ने सोडीभाई કહી રહી है ने जेठालाल ने जेठाजी કહી રહી है. जेठाजी हाँ तू बराबर कही रहो, कहीं न कहीं चक्कर तो है. बराबर अमेरिका में अगर हवार में कुतरू रोवे तो अमेरिकन कहीं ओ डॉग इज वेरी हंग्री, आने भूख लगी है, आने खावानु वालो. ने अगर हमारा ही हवार में कुतरू रोवे तो हमारा वारा कहीं खबर है आने आत्मा दिखाई रही. आ केने लइन जाए. जो लोग चाय पीते हैं वो गौ हत्यारे हैं. उनमें और कसाईयों में बिल्कुल भी अंतर नहीं. દુનિયાની સૌથી સરળ ભાષા है भाई, ई है वागड़ी, આપણી વાગડી. હા इंग्लिश में अगर कहने पूछવું हो कि तार परिवार केवो है, तू केवो है, तो पहला के ओ आई सर वेलकम हाउ आर यू, पहले के फाइन, पहले के एंड यू आर फैमिली, तो पहले इंग्लिश में हेती बातें वाला ये फलाना डिमका पूछ रहा है. ने हिंदी में पूछવું हो तो आओ सर कैसे हैं आप, आपकी फैमिली कैसी है. ने આપણે વાગડી में બીજું कहते हैं आदमी है ती रामायण महाभारत एना घरनी फैमिलीनी परिवारनी सब बता दे. એટલે આ સૌથી સરળ ભાષા કઈ વાગડી. ભગવાન ઓ ઇન્દ્ર દેવતા પાણી પાડો. આ દેખો ને પૂરું માઇડેમ ખાલી પડ્યું અમારું. ગુજરાત ને અમદાવાદ में दुनिया भरનું પાણી પાડ્યું. બાढ़ આવી ગઈ है.
आज तो फुरफुर કરીને બંધ થઈ જાય કારે પાણી પાડો કારે પાડોગા कौन है ये लोग? कहाँ से आते हैं ये? जिंदगी इम्तिहान लेती है ઓય લો આ મોદીજી નો ફેર फरमान આવી ગયો ભણ लो હું कह रहा हूँ 2019 से पहले खरीदे गए वाहन में हाई सिक्योरिटी नंबर प्लेट लगाना अनिवार्य है, अन्यथा 2000 से 3000 का जुर्माना वसूल ट्रैफिक पुलिस कर सकती है। वोट आल्यो ने 4 महीना થયા, पहले महीने दूध નો ભાવ बढ़ाव्यो, बीजे महीने हारावारा मारा घऊं बंद कर दीधा, હવે तीसरे महीना फिर नवी बात आवेगी, 50 रुपया पेट्रोल भरावाना जेब में है नहीं, હવે 5000 रुपया खर्चो फिर नंबर प्लेट नो एना એને ખાઈ ગયો આ તો ખાઈ અને કાં વોટ આલીને ફસી ગયા। હું કરું કેને फोन करूं, पैसा नहीं, व्यवस्था है नहीं, काम धंधा कहीं है नहीं, लाओ भाई विकास ने फोन कर दूं। क्या हुआ, कब हुआ, क्यों हुआ, आ केनो फोन આવી ગયો કાર બપોર में। हेलो विकास भाई, मनोज बोलूं? हाँ भाई बोल मनोज, શું કામ પડી ગયું આજે આપણે? બસ ખેરિયત, આપની દુઆ દાદા યાર, આપની દયા દૃષ્ટિ। અરે ના ના, આપણી કાં મહેરબાની, ઉપર વાળાની મહેરબાની, આપણે ગરીબ આદમી આપણી કાં મહેરબાની દાદા એક કામ પડી ગયો યાર, આ નંબર પ્લેટ વાળું ફેર નવું કયા મોદી લફડું ગાલ્યું है यार, હવે 5000 રૂપિયાનો ખર્ચો है यार, મારે તો યાર રજીસ્ટ્રેશન भी है नहीं, खत्म થઈ ગયું है। अच्छा इंश्योरेंस भी खत्म થઈ ગયો, આપણે કાં ઇન્સ્યોરન્સ કરાવવા, પહેલે કરાવી એના બાદ તો કરાવતા જ નહીં, હું વાત કરી રહ્યો। હવે આ सब મળીને 5000 રૂપિયાનો ખર્ચો है, काम धंधा कहीं है नहीं, बेरोजगार बैठा है यार, હવે થોડી મદદ कर दो तो बरा नंबरનું કામ કરાવી દઉં, પછી જેમનું કામ આવી જાય તો फिर તમારે પૈસા હું આ દે। ભાઈ આપણા કને બી અબર હાલત ખરાબ है, પૈસાની વ્યવસ્થા નહીં है, और तो मोहम्मद मांझी तने एक बात कही दूं कि जे दाड़े चुनाव हो तो તમે એન દાડે મોટી મોટી વાतें करो कि राष्ट्र हित में 500 रुपये लीटर पेट्रोल भरवाएंगे, रोटी रोटी खाएंगे, वोट मोदी को देंगे, राजस्थान में कांग्रेस की सरकार हो तो मैंने गुजरात ना भाव में पेट्रोल जुए, હવે 5000 રૂપિયાનો ખર્ચો આવ્યો હોય, વોટ તમે મોદીને આલ્યો હોય, એક મહિના તમારા ઘઉં બંધ થઈ ગયા, બીજા મહિને તમારા દૂધનો ભાવ પડી ગયો, तीसरे મહિના 5000 રૂપિયાનો ખર્ચો આવી ગયો, ફેર બી તમારે મોદીનો ભૂત તો ઉતરતો નહીં है। अरे ना ना विकास भाई એવું કઈ નહીં है, આ તો ચુનાવના ટાઈમ में હું है माहौल बनाओ, તમે લખી दें यार, हम मोदी समर्थक हो तो लखी दो, राष्ट्र हित में 500 रुपए का पेट्रोल भी भरवा देंगे। देख भाई बुरु मानवानी बात नहीं है, જ્યારે અમે તમને સમજાણો કે આ જો સરકાર એ ગરીબોની સરકાર નહીં है, આપણા જેવા છોટા લોકોની મોત है, તો તમે મોટી મોટી વાતે કરો। હવે તમને અમે કહી રહ્યા તો તમે કહી રહ્યા મને બેઇज्जत કરો, હું બેઇज्जत કરો? તમારો તો દિમાગ જ નહીં है, કે તમારો દિમાગ જ ખાલી પડ્યું હોય ને જ્યારે માથે આવે તમે નવરી નવરી વાતે કરો। હવે 5000 રૂપિયાનો ખર્ચો માથે આવ્યો તો અવરી અવરી વાતે આ થઈ ગયું, પેલું થઈ ગયું, આ કરી નાખ્યું, ઘઉં બંધ કરી નાખ્યા, ને જ્યારે અમે કહા કે ના ના આદમી ગલત है, वोट नहीं आलવો આપણે, આપણી મોત થઈ જાય છોટા લોકોને, ત્યારે તમે માનો નહીં, તમે તો ऐश करो, हर हर मोदी करो, घर घर मोदी करो ने जियो, वोट એને આલો ને ખુશ રહો। हर महीने તમારે 5000 રૂપિયા 3000 નો ખર્ચો આવે ને તમે ખુશ રહો, બસ ऐश करो, તમે આ જ કામ કરો। હર હર મોદી। बातें કરી रही, वोट आलवाना टाइम माथे कांग्रेस ने गारिया दी, જ્યારે 5000 રૂપિયાનો ખર્ચો માથે આવી જાય ત્યાં નવરી નવરી લોકો ચોરાયામાં જઈને વાતે કરી ને આ તો એમ બી કહી દી કે બાંસવાડામાં તો કોંગ્રેસની સરકાર है, नहीं आने के ठिकाना नहीं। બાર કેનો ફોન આવી ગયો, આ ફાઇનાન્સ વાળો હું मनोज पैसा बोलो, 500 रुपया मांगी रहा हूँ, ये तो हलाता नहीं है ना, फेसबुक में ने इंस्टाग्राम में वीडियो नाखी रहा हूँ, अटला का 1000 500 नोटे ती हवा करी रहा हूँ। ना भाई साहब ना, आ तो सब नकली नोटे, आ तो आपणे मत मनोरंजन करवा वाले, आ तो इंस्टाग्राम में थोड़ा फेमस सही जाए एम करीने आपणे रील बनावी रहा। देखो यार झूठ थोड़ी बोलो यार, नकली नोट है यार, તમે પૈસા માંગી રહ્યા हैं थोड़ी, 3 मोबाइल તમારા पाए पड़े हैं,
નાગડા જેવી મોટી મોટી વાતો કરો, રૂપિયા હાલ દો કે મારા. મોબાઈલ તો બે એમાં રમકડા તૂટેલા મોબાઈલ, તમે કાં ગલત જોઈ. આ મોબાઈલ બી તૂટેલો, આ મોબાઈલ તૂટેલો. આ તો એમ જ રીલ બનાવવાના ચક્કરમાં અમે મેલ દીધા. અહીં લોકોને લાગે એમ કે આદમી મોટો આદમી, એમ કરીને આપણે રીલ બનાવી. એવી મોટી મોટી વાતે કરો તો રૂપિયા હાલ દો કે મારે. વાતે કરી જાઓ, આયા રૂપિયા, આયા પૈસા, આઈ દોલત, આઈ ગાડી, આઈ બંગલા, તો રૂપિયા હાલો કે મારા 5 વર્ષ થઈ ગયા માંગી રહો. ખબર નહીં પડી રહી તમને હું હાલ તું પૈસા જ ના મને. તમે મારા રૂપિયા માંગી રહ્યો, તમારી બરાબર વાત હે, તમારા પૈસા મળી જ પૈસા. ટાઈમ થઈ ગયો હાલ તો હું આજે એમ જ મજાકમાં બનાવી લીધી વિડીયો. બાકી આપણા કને કાં આટલો રૂપિયો હે યાર. આ તો નકલી નોટા આજકાલ પેલું ઇન્સ્ટાગ્રામ વાળું વધારે સારી રહ્યું, સ્નેપચેટ વાળું. તો મેં કીધું આપણે બી એકાદી વિડીયો બનાવીને નાખતા. બાકી આપણે એવું આપણે કાં ઉલટા લોક આપણા કને રૂપિયા માંગી રહ્યા યાર. ગજબનો આદમી હે યાર. હલો જાનુ, પેલું લાઇટનું બિલ આના મહિનાનું હવે. ઓહો 3000 રૂપિયાનું બિલ આવ્યું હે. કેમ? આને પેલા મોદીજી વાળા 300 યુનિટ ફ્રી નથી. આપણે તો વોટ ચાલીને આવ્યા એને 3 મહિના પહેલાં ચુનાવ છે ને 3 મહિના પહેલાં તો કીધું એને કે 300 યુનિટ બિજલી ફ્રી આલું, મફતમાં આલું. તો આ તો બિલ તો એ નહીં આવ્યું 3000 રૂપિયાનું. કાં ફ્રી કર્યું હોય? આનામાં તો પેલા અશોક ગેહલોતજી આલી ગયા 100 યુનિટ ફ્રી, એના 500 ને 550 રૂપિયા માઇનસ થયા. तो 300 यूनिट का फ्री अभी. महत्वपूर्ण बात आपको बताना चाहता हूं, बताऊं? याद रखोगे? ये आपके फायदे वाली है, फायदा उठाओगे? मोदी ने देश को एक और गारंटी दी है, और मोदी की गारंटी है मुफ्त बिजली देने की, जीरो बिल. यार आ लोग तो यार गजब बेवकूफ बनावी रहा है. यहाँ चुनाव थे 3 महीना थी गया, 300 यूनिट आलूंगा, 300 यूनिट आलूंगा. कहाँ आल्યું? આ તો જોડીને આવી ગયું પાછું. આ મોદીજી ના લોકો ગજબ બેવકૂફ બનાવી રહ્યા. અમારા ગામડા વાળાને અને અમારા બાંસવાડા વાળાને ગજબ બેવકૂફ બનાવી રહ્યા. વિધાનસભામાં અમિત શાહ આવીને કહી ગયો કે તમને હું રામ મંદિર લઈ જઉં, રામ મંદિર લઈ જઉં. વોટ આલ્યો તો હાલો રામ મંદિર બી નહીં લઈ ગયો. હવે 300 યુનિટ बिजली फ्री आलो, 300 યુનિટ बिजली फ्री आलो. कहाँ आली रो? 3 महीना થઈ ગયા. હવે તો હું આના મોદીને ફોન કરીને જ રહુંગા. લાવ મોબાઈલ હાલ. हेलो ओ मोदी जी, जय श्री राम. जय श्री राम. आ हूँ 300 यूनिट फ्री आलो, 300 यूनिट फ्री आलो. તમે કઈ નહીં ગયા, વોટ આલી દીધા અમે ને 300 યુનિટ 3000 નું બિલ આવી ગયું. આનામાં તો 100 યુનિટ પેલા અશોકજી ગેહલોત માફ કરીને આવી જ આવી નહીં. તો તમારા 300 અને આ 100 જોડીને 400 યુનિટ ફ્રી થવું જોઈએ. તમારે તો બિલ ઝીરો આવવું જોઈએ. ક્યારે આવેગા? હું આવેગા? પેલો અમિત શાહ તમારો આવીને કહ્યો રામ મંદિર લઈ જવું, રામ મંદિર લઈ જવું. વોટ હાલ દો. હે વિધાનસભાના ચુનાવમાં તમે વોટ હાલ દો તો તમને ફ્રીમાં અયોધ્યા લઈ જવું. એ તમે અયોધ્યા બી મને નહીં લઈ ગયા. ને હમણાં તમે કીધું 300 યુનિટ બિજલી મુફ્ત, 300 યુનિટ બિજલી મુફ્ત આલો. તો કાંઈ એની અમે હું ઘંટા મંદિરના તમે વજાડી નાઈ જાઓ. મને હું બેવકૂફ સમજી મેલ્યો તમે મને. ગજબ કરી ગયા તમે યાર. પેલા ભગવાન રામના નામથી બેવકૂફ બનાવીને વોટ લઈ ગયા. હવે તમે 300 યુનિટ પૈસા 155 વાળું રિચાર્જ કરતો જીઓ में 155 વાળું રિચાર્જ તો બંધ થઈ ગયું ભાઈ. કઈ દુનિયામાં જીવી રહ્યો તું? હું બંધ થઈ ગયું? જીઓ નું રિચાર્જ બંધ થઈ ગયું 155 વાળું? હા તો એક કામ કરો 180 વાળું કરી દો. 180 વાળું રિચાર્જ બી બંધ થઈ ગયું મારા ભાઈ. હા 155 વાળું બંધ થયું, એના દર 180 નું બંધ થઈ ગયું. 180 વાળું બંધ થઈ ગયું. હું પૂરી મોંઘવારી હું આ વારામાં પડી રહ્યું. પૂરા ઇન્ડિયાની મહેંગાઈ હું વાસવાડામાં આવીને પડી રહ્યું. વાત કરી રહ્યો 155 નું બંધ થઈ ગયું, 180 નું બંધ ના. મારા માટે હું સીડી રહ્યો. રિચાર્જ મોંઘું થઈ ગયું. અંબાણી ને કે મોદી ને કે મારા માટે એની દાદાગીરી કરી. હું કહું અંબાણી ને, હું કહું મોદી ને. ગજબ કરી રહ્યા યાર. રિચાર્જ તમારા મોંઘું થઈ ગયું. અંબાણી ને વાત કરો ને મોદી ને વાત કરો. વાતે કરી રહ્યા. લો 240 નું કરો. 240 વાળું भी रिचार्ज बंद થઈ ગયું મારા ભાઈ. सब रिचार्ज एक हाथे महंगा थे. समझी रहा हमारी बात? હું કહી રહ્યો 240 નું બંધ થઈ ગયું. લા ભાઈ લાવ પૈસા લાવ. એટલા ગામની મહેંગાઈ ત્યારે દુકાન આવી રહેવા દે. નથી કરાવું રિચાર્જ. 180 નું બંધ થઈ ગયું ને 155 નું બંધ થઈ ગયું, 240 નું બંધ થઈ ગયું.
सरकार का नया ऐलान, सभी खाद्य सुरक्षा अधिनियम में जुड़े हुए लोगों को राशन डीलर के वहां जाकर परिवार के सभी सदस्यों की केवाईसी कराना अनिवार्य है, अन्यथा आपकी सारी योजनाएं बंद हो जाएगी। अन्यथा आपकी हालो वोट आल्यो ने 4 महीना नहीं थया है ना सरकारनी दादागिरी चालू થઈ ગઈ। હવે હેતા સોરા તમારા રહી અમદાવાદ, એક મારે કોયટ, હવે કરવું શું રહ્યું? बुलाओ पड़ेगा भाई यार, बुला काम बने नहीं, सोरा ने फोन लगा वो रमेश શું કરે? બસ મજદૂરી કરી રહ્યા, કામમાંથી ગયો? તમારી એક વાત સાંભળ, અરે યાર નવું લફડું આવી ગયું યાર, આ સરકારે નવું લફડું કાઢ્યું આ ભજનલાલે કે આપણા ઘરમાં હતા જો ઘઉં મળી રહ્યા એના હતા સદસ્યને આદો અને પેલા રાશન ડીલરના વાંચીને અંગૂઠો લગાડવો પડે। હા, અને તારે આવવું પડે અમદાવાદથી ને મારી વાત સાંભળ ને કાકા બાપાને હતા સોરાને કહે કે હતા અમદાવાદથી ભાઈ ને ગાડીમાં વારે આવો ને આ રાશન ડીલરને વાંચીને અંગૂઠો લગાડતા ઘઉં સબ બંધ થઈ જાય ભાઈ। હવે આ તો સરકાર હે, આ સરકાર આપણે વોટ આલ્યો તો આપણે ભૂગવવું જ પડેગા ભાઈ। બસ બાકી सब मजा में जल्दी आओ है, काले न काले आओ, 2-7 दाड़ा में नहीं कराओ तो बंद थी जी कहूँ। कोयट वाला सोरा ने फोन लगा दूँ। એનો ફોન આવી ગયો હવાર में બાવજી નો। हाँ बाबूजी बोलो। हाँ बुढ़िया હું કરી રહ્યો है? બાપા બોલું। કોયટ में इतर है शांति आई यार, आई तो रोज मजा आई, एसी लागेलू ठंडू ठंडू पीरा आई है नहीं टेंशन, कोयट ની લાઈન મજા ની લાઈન। તમે બોલો હું કામ પડી ગયું? મસ્ત ફોન કર્યો યાર, આ ભજનલાલ સરકારને આપણે વોટ આલ્યો ફસી ગયા યાર। હવે એમ કહી રહ્યો है કે તમારા રાશન કાર્ડ में જેટલા લોગ जुड़ेला है सबना અહીં હાદો ને सबना અંગૂઠા લગાડો ને તમારી તત્તા ઘઉં બંધ થઈ જી। અચ્છા તું એક કામ કરજી, હવારની ફ્લાઇટ થી વારે આવી જાજી ને સાંજે વાળી ફ્લાઇટ થી પાછો કોયટ જતો રહેજી। બાબુજી તમારા દિમાગ ઠેકાણે હે? 5 किलो गहूं वाले હું કોયટ થી વાંસવાડે આવું તો હું પડતા પૂછા ગોડા પેલી દિમાગ ઠેકાણે હે કે નહીં? એના में હું દિમાગ ખરાબ અરે ભાઈ અમને શું ખબર પડે તારા ફ્લાઇટ નો શું સિસ્ટમ હે યાર? સુલાવા જાવ તો નહીં મળે 5 કિલો ઘઉં, 20,000 ખર્ચીને 5 કિલો ઘઉં લેવા આવું? તમારું શું કેવું હે? હા એવું કઈ જરૂરી નહીં ભાઈ, સુલામ જવા દે, ઘઉં મળે તો ઠીક, નહીં મળે તો हाँ हाल दीदो, वोट हाल दीदो ने फंसी गया आपड़े तो ध्यान रखेंगे बीजे और नो 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 कारिया ने फोन कर लो, हूँ कर्यु चुनाव हतु काले, हूँ काम कर्यु के नहीं कर्यु? ए भाई गजब करी रहो है यार। चलो मोटा भाई ने कर दो। यार में केनो फोन આવી ગયો? નાના ભાઈ નો। हाँ भाई बोल। हेलो मोटा भाई, પેલા કારિયાના વાંદરાને ફોન આલો, ફોન નહીં ઉઠાવી રહ્યો। 1 ઘંટો થઈ ગયો। કારિયા, એ કારિયા વાંદરા, તારા બાપાનો ફોન આવી રહ્યો, 10 મિનિટ થી ફોન નહીં ઉઠાવી રહ્યો વાંદરા। હું આવી રહ્યો, જલ્દી આવ, લે બાપાથી વાત કર લે। हाँ बोलो पप्पा, હું કહી રહ્યો યાર, બોલો। અરે હું કરી રહ્યો તું વાંદરા? 1 ઘંટાથી તને ફોન કરી રહ્યો, ફોન નહીં ઉઠાવી રહ્યો, 3 ફોન કરી દીધા મેં તને, કરી હું રહ્યો તું? અરે કઈ નહીં, કામ કરી રહ્યો તો ઘરનું યાર, એટલે ફોન નહીં ઉઠાવ્યો। ચલો બોલો ફટાફટ, હું કામ? મારી વાત સાંભળ, પેલી કોંગ્રેસ સરકાર વાળી આપણે પેન્શન આવી ગઈ મમ્મીના ખાતામાં, દેખી દે? પેન્શન તો આવી ગઈ, તમારા બેની પેન્શન આવી ગઈ। હો 1,000 મમ્મીના ને 1,000 તમારા। વાહ ઠીક હે, એક કામ કરજે, પેલી મમ્મીને બુખાર આવી રહ્યો તો એને બતાડી આવતી જઈને હોસ્પિટલ। ના ના प्राइवेट में नहीं बताड़ो एम, सरकारी में बताड़ो एम। अच्छा पेला पैसा फ्री मिलेगा, दवाई फ्री मिलेगा એટલે એમ? वाह ठीक है। कांग्रेस तो कांग्रेस है पप्पा, कांग्रेस की बात अलग है। हाँ
એક વાત સાંભળ, સૌથી પહેલા સવારે ઉઠી વહેલો બાઈને હોસ્પિટલ લઈ જાજી, એને બતાડીને પૂરી દવાઈ ફ્રી લઈને પછી તું એક કામ કરજી, બેંકમાં જઈને અમારે બેની પેન્શન લઈને આવજી. હા ઠીક હે. और વાત સાંભળ, વहाँથી બિલ ભરી ને પછી નાના ભાઈનું જો સ્કૂલમાં એડમિશન કરાવવું ફ્રી વાળું આપણે આરટીનું આપણે કોંગ્રેસવાળા જો કર્યું બચ્ચાને બિલકુલ શિક્ષા ફ્રી 12वीं તક, ને એનામાં જઈને પછી તું આવેદન કરીને આવજી નાના ભાઈનું. હો કર દઉં. હા ને પેલી તારી આઈના પેલા નરેગાના પૈસા આવ્યા કે નહીં આવ્યા એ દેખીને આવ. નરેગા વાળા પૈસા બી આવી ગયા ને? હો કાલે જ દેખીને આવ્યો હું. કે તારા આવ્યા કે હો દાડાના પૈસા? હો દાડા પેલી ગારંટી, અરે પેલું આપણે ગેહલોત સાહેબ આપણે જો આલી ગયા હો દાડા ગારંટી વાળી તું નોકરી કરી રહ્યો એના પૈસા ખાતામાં આવ્યા કે નહીં આવ્યા? અચ્છા મારા વાળા પૈસા તો પપ્પા 2 દાડા પહેલે જમા થઈ ગયા ખાતામાં. અચ્છા પેલા ગેહલોત સાહેબ મોબાઈલ નું કર્યું તે જો આપણને ફ્રીમાં મળ્યો તો વેચ્યો કે નહીં વેચ્યો? કેટલા પૈસા આવ્યા? ઓહો 7,000 રૂપિયા. શાબાશ, 8,000 રૂપિયાનો મોબાઈલ યાર, 7,000 તો આવ્યા કે? ચલો આ કામ તે बढ़िया करे, सब काम कर दूंगा હું ફટાફટ. બોલો એક કામ હું તને કેવું ભૂલી ગયો, બોલો ને તમારે શું કામ હે યાર? એ બોનની ડિલિવરી થઈ છે તો પેલા આંગણવાડી વાળીને મળી આવજી, પેલા ખાતામાં 3,000 રૂપિયા આવ્યા કે નહીં આવ્યા? આટલા દાડા થઈ ગયા નહીં આવી ગયા હો તો હેજતા પૈસા ભેગા કરીને લાવજી, ગોરમે કામ હે આપણે. હા કોંગ્રેસ આપણી જાન હે યાર, ગેહલોત સાહેબ આપણા એટલે ઘણું કર્યું યાર. હા સમજો મારી વાત ને, એક બી કામ ભૂલે નથી, સબ કામ ઠાવ બંધ કરીને આવજી, નહીં તો ઘર આવીને તને ધોઈ નાખું, ધ્યાન કરી લઈશું. અરે હા પપ્પા, સબ પૈસા લઈ આવું, પેન્શનના બી લઈ આવું, નરેગાના બી લઈ આવું, આ ડિલિવરી વાળા પૈસા બી લઈ આવું, ગેસ ટંકીના પૈસા બી લઈ આવું, સબસિડીના માઇનસ બી કરાવી દઉં. હેજતા પૈસા ભેગા કરીને કાલે ઘરે લઈ આવો. આપણે ઘરમાં કામ હે, મને ખબર હે, તમે મને કહી દીધું એટલે હું કરી દઉં. આપણે કામ થઈ જાય ઠાવ બંધ. કોંગ્રેસની આપણા મહેરબાની, ગેહલોત સાહેબ આપણે એમ રાજા આદમી, કોંગ્રેસ જિંદાબાદ. અચ્છા એક વાત તો હું તને પૂછું ભૂલી ગયો, કાલે વોટ આલ્યો કે નહીં આલ્યો? આલ્યો કે કેને આલ્યો? આવી કોઈ પૂછવાની વાત હે? મોદીને નહીં અલંગા કેને અલંગા? આપણો વોટ તો મોદીને. હા મોદી સાહેબને. ગુડ. તારી આઈ તારી બા કેને આલ્યો? અચ્છા મમ્મી બી મોદીને. વેલ ડન. આપણી બોન? અરે જીજી भी मोदी ने चालेगा कि मैं मोदी ने आलियो, मम्मी मोदी ने आलियो, भैया मोदी ने आलियो तो बोन भी मोदी में चालेगा? इनमें કહેવાની જરૂરત है? હું તમે કેને આલ્યો? मैं भी मोदी में नाख्यो मारा भाई, તમે सब मोदी में नाख्यो, मैं मोदी में नहीं नाखूंगा. बात करी रहो हैं, मोदी को वोट नहीं देंगे तो किसको देंगे? कैसी बात करता है યા? મને ખબર હતી તમે મોદીને જ વોટ આલોગા. મોદી તો આપણી જાન હે દેશની પપ્પા યાર. મોદીને વોટ નહીં આલંગા કેને આલંગા આપણે? હા અરે ઝાપટ કેમ મારી રહ્યો કાકા? એમ મેં શું કર્યું? એમ મોબાઈલ તારા બાપાથી વાત કરેલા? આ કાકા વાત કરવાનું કહી રહેલો, વાત કરો. હા હું મોટા ભાઈ, તને કઈ હરમ નામની ચીજ હે કે નહીં હે યાર? બૈરાની પેન્શન તું લઈ આવ્યો, તારી પેન્શન તું લઈ આવ્યો, મોબાઈલ તે વેચી દીધો, બૈરાના નરેગાના પૈસા બી તું લઈ આવ્યો, સોરાને હો દાડાની નોકરીના પૈસા બી તારા કને આવી ગયા, ટંકીના પૈસા બી તું લઈ આવ્યો, હો યુનિટ બિજલી બી તું કોંગ્રેસના નામથી લઈ આવ્યો. હેજ તું કામ તે કોંગ્રેસ કને કરાવ્યું ને તું વોટ મોદીને આલી આવ્યો? તું તો આલી આવ્યો તારા સોરાને, તારા સોરીને બોન હેજતા મોદીને વોટ આલી આવ્યો? અરે ઘાસ ખાય રોટી ખાય હે? આઈંદાથી ફોન મારા મોબાઈલમાં કરે મત. આંજરાને 1 રૂપિયાની અક્કલ નહીં હે? કોંગ્રેસ મારી જાન હે, કોંગ્રેસ મારી આ, કોંગ્રેસ મારે એમ કર્યું ને. હેજ તું કામ કોંગ્રેસ કને કરાવી આવ્યો? હેજતી યોજના કોંગ્રેસના નામની લઈ લીધી ને વોટ મોદીને આલી આવ્યો? અરે સોરો તો ગાંડો ગાંડો, તું ગાંડો હતો? ઘાસ ખાય રોટી ખાય? આઈંદાથી ફોન કરે મત સમજ. और मैं दिमाग में दही कर दी तो अरे चाय ला मोदी ने लिया काम है तो कांग्रेस का नकरा ना वोट मोदी ने लिया हूँ लोग यानी दुनिया में देखो दोस्तों वोट तुम्हारे हालवू नहीं हालवू आ तो तुम्हारा लोकतांत्रिक अधिकार की बात है लेकिन यार आ तो यार गजबस करना की यार एम हद करना की तमे लोग यार एम यानी तमने एम कई लागतुं नहीं तमे हूँ करी रहा हो ने कहाँ जई रहा हो ने कि यार मन तो यार कहीं समझ में नहीं आवतुं यार कई नहीं बोलो भाई तमने कई नहीं बोलो आए मल्या ऊपर मत मलजो हे प्रभु हे जगन्नाथ 50 साल नो ढांडो थई गयो हवे मारो वक्त कारे आवेगा हवे तारो वक्त कारे नहीं आवेगा केम के हवे तारे जावानो समय थई गयो
छन से जो टूटे कोई सपना जग उड़ती का नहीं मम्मा करा बांध देगी 1 मिनट में ओ अरे भाई साहब एक शादी नो लिफाफो आलो 1 रुपया और ले भैया लिफाफो अरे हाँ यार तो ढंग वालो 1 रुपया लिफाफो ढंग नो डालोगे यार अच्छा डिजाइन वालो जीरो है लो आ डिजाइन वालो हाजू लागे तो है कि ढंग नो लिफाफो था 1 रुपया में यार एक पेन आल दो एक लो भैया पेन भी रखो आ पेन भी लो बस अरे ब्लू कलर नो मत आलो लाल कलर नो पेन आलो Oh no! लाओ भाई आ पेन पासो लाओ आ लाल कलर नो हाँ हाँ ठीक है लाल कलर नो पेन ठीक है कौन घूम तो ए भाई केम हवारा में दिमाग खराब करेगा एक तो पहले ग्राहकी नहीं है 1 रुपया में तन लिफाफो वालो फिर एना में तने कलर लिफाफो वालो फिर पेन भी हमें आला ब्लू पेन आला तो फिर लाल पेन भी हो लाल आला तो चिक्काड़ी वाला एक काम करो 100 रुपया में तो डाल दूं बजावा मिल दे मैं ज्यादा से तो मुँह वहां से ना लिया हूँ गजब करी रहो यार 1 रुपया में पूरी दुकान खरीद लेगा जाए करी रहा तो रेवा दुकान दिखा बनी चाहिए रहो no, 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 no. राजू ने फोन करूं आज हेलो राजू मनोज भाई बोलूं हाँ भाई बोल आज तने कहाँ याद आवेगी हमारी हवार हवार में यार एक बात तने कहूं यार आ जेठालाल ने बबीता ने कहीं कहीं चक्कर तो है यार तू इधर कही सके कि बबीता ने जेठालाल ने चक्कर है काले में तारक मेहता उल्टा चश्मा और सीरियल देखियो तो एना में मैं गौर करीने देखियो तो एना में डॉक्टर आती ने तो आती भाई कही रही है ने पोपटलाल ने पोपट भाई कही रही है ने सोडी भाई कही रही है ने जेठालाल ने जेठा जी कही रही है जेठा जी हाँ तू बराबर कही रहो कहीं न कहीं चक्कर तो है बराबर